વિદ્યાનગરમાં આર્યન રાજ એસ્પાયરમાં રોઝ ફેમિલી સ્પામાં સ્પાની આડમાં આંતરરાજ્ય તેમજ વિદેશી યુવતીઓને લાવી તેઓ પાસે ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદના આધારે આણંદની એસઓજી પોલીસે રોઝ ફેમિલી સ્પામાં છાપો મારી તપાસ કરી હતી। સ્પામાં 4 ભારતીય યુવતીઓ તેમજ એક વિદેશી યુવતી પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો અને તેનો પર્દાફાશ થયો હતો। પોલીસે સ્પાના કાઉન્ટર પરથી સ્પાનો સંચાલક મધ્યપ્રદેશના ઇન્દોરની રાખી કેસરીલાલ ગાંગલે અને મૂળ માતરના અને હાલમાં આણંદ ખાતે રહેતા આસિફભાઈ સત્તારભાઈ વોહરાને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્પામાંથી 2 ગ્રાહકો 4 ભારતીય યુવતીઓ અને એક વિદેશી યુવતીની પણ અટકાયત કરી હતી। આણંદ જિલ્લામાં સ્પાની આડમાં ગેરકાયદેસર કૂટણ ખાતા ચલાવતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ સૂચના આપેલી। જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ અસારી તથા પીએસઆઈ સંગીતા ચૌધરીએ આ બાબતે બાતમી હકીકત મેળવી તારીખ 4/2/2025ના રોજ સાંજના સમયે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર રોજ ફેમિલી સ્પાની અંદર રેડ કરતા 5 યુવતી મળી આવેલી। આ 5 યુવતી પૈકી એક થાઈલેન્ડની વતની છે અને 4 ભારતીયો હરિયાણા, યુપી, સુરત અને રાજકોટની 4 યુવતીઓ મળી આવેલી। આ યુવતીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ કે રાખી કેસરીલાલ ગાંગલે જે સિંગાપુર બ્રિટિશ કે ડાબલી પાર્ક કોલોની માંગોલિયા ઇન્દોરની વતની છે તેને છેલ્લા 3 મહિનાથી આ રોજ ફેમિલી સ્પા ભાડે રાખી અને સ્પાની આડમાં દેહ વેપાર કરતી હોવાની હકીકત જણાવેલી છે। તેની સાથે તેનો મેનેજર તરીકે આસિફભાઈ સત્તારભાઈ વોરા જે મૂળ વતની માતરનો છે અને હાલમાં સામરખા ચોકડી ખાતે રહે છે તે મેનેજર તરીકે કામ કરતો હતો। કોઈ પણ કસ્ટમર આ સ્પાની અંદર આવે ત્યારે જે પણ યુવતીઓ છે એના ફોટોગ્રાફ્સ બતાવી અને ગ્રાહકના ડિમાન્ડ પ્રમાણેની યુવતીઓ પાસે દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલ છે। જેથી આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એસઓજી તરફથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી બંને આરોપી રાખી કેસરીલાલ ગાંગલે તથા નહીં એંગલ સેટ થતો નહીં પાછળ આવવું પડશે।